આજથી થોડાક દિવસ પહેલાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત પડ્યા પર પાટું સમાન બની છે. તેને લઈને ગુજરાત સરકાર દ્વારા 10,000 કરોડની સહાયની જાહેરાત કરી છે. ત્યારે આ બાબતે હવે આ દિવસોમાં તંત્ર દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ કેટલીક જગ્યાએ બુમરાળ ઉઠી રહી છે કે જે સરકારી કચેરી જ્યાં વીસી દ્વારા ફોર્મ ભરવામાં આવી રહ્યા છે ત્યાં પૈસા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ગોંડલના સુલતાનપુર ગામનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો, જેમાં આપ નેતા જિગીશા પટેલ ખુદ એ ગામમાં પહોંચ્યા હતા અને ત્યારબાદ હવે આ વીસીએ સામે કાર્યવાહી થઈ છે. શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના માથે જે આફત તૂટી પડી હતી થોડાક દિવસ પહેલાં, વરસાદના કારણે ખેડૂતોને જે શિયાળા પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને ત્યારબાદ સરકાર દ્વારા 10,000 કરોડની જે કૃષિ સહાયની જાહેરાત કરી છે, તેને લઈને ખેડૂતો દ્વારા હવે સહાય મેળવવા માટે ફોર્મ ભરવા માટે અરજી કરવામાં આવી રહી છે. ત્યારે જે અરજી ફોર્મ ભરવા માટે કેટલીક જગ્યાએ રાત્રિ દરમિયાન સર્વર ઠપ થઈ જવાના પગલે તેઓ લાઈનોમાં કતારોમાં ઊભા જોવા મળી રહ્યા છે. કેટલીક જગ્યાએ વીસીએ દ્વારા ફોર્મ ભરવાના પણ પૈસા લેવામાં આવતા હોય તેવા આરોપો સામે આવી રહ્યા છે. અને આવી જ રીતે ગોંડલના સુલતાનપુર ગામમાં ખેડૂતો છે તે કૃષિ સહાય મેળવવા માટે જ્યારે અરજી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા તે દરમિયાન એ વાત સામે આવી કે વીસીએ દ્વારા તેમના પાસેથી 100 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. આ સમગ્ર ઘટનાના પગલે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ છે તે સુલતાનપુર ખાતે વીસીએ જે ઓફિસ આવેલી છે જ્યાં વીસીએ બેસે છે તે જગ્યાએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે વીસીએ જે ખેડૂતો પાસે 100 રૂપિયા લેતા હોય તે પ્રકારના આરોપો કર્યા હતા અને ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. તો તમને સરકાર ફોર્મ ભરવાના કમિશન નથી આપતી? 12 રૂપિયા નથી આપતા? તો તમારી પાસે સરકારનો કોઈ પરિપત્ર છે ફોર્મ ભરવાના 130 રૂપિયા? અમારું બધું આ પ્રાઇવેટ છે. અત્યારે સરકારનું અમારી પાસે કોઈ વસ્તુ તમે વીસી તો અહીંયા વીસી તમારે પ્રાઇવેટમાં આવે? વીસી અમારે સરકારે જ બેહેરા છે. તો સરકારે બેહેરા તો સરકાર તમને કમિશન આપે છે ને 1 રૂપિયા 12 રૂપિયા? 12 રૂપિયા આપે છે ખરા. તે દિવસે સરકારે આપ્યા અમને. ઈ એના માટે અમે લડવા તૈયાર છીએ. પણ તમે આ ઉઘરાણી કરો છો? પરિપત્ર છે. એમ નહીં, હાલો અમે ઉઘરાણી કરી છે મેડમ. તમે ઉઘરાણી કરો છો ને કરો. અમારી પાસે સુલતાનપુરમાં 2700 ખાતા છે. રેડી? સરકારનો અમને કે 15 દિવસમાં ફોર્મ ભરો. અમારે કેવી રીતના ફોર્મ ભરાય એ એક તો સાઈડ અત્યારે હાલતી નથી. તમે જો આ એક ઓપરેટર અલગથી અમે બેહેરો છે, હજી એક ઓપરેટર બેહાડશો. હા, જોઈ લો તમે, જોઈ લો તમે, જોઈ લો પીસી ચાલુ છે. સર્વર ફોર્મ ભરાય મેડમ. જે હોય ભાઈ, હું તમને એક વસ્તુ કહું, મારી તમારો કોઈ અધિકાર છે ફોર્મના 100 રૂપિયા લેવાનો? ફોર્મના અધિકાર આ ઓપરેટર અમે અલગથી બેહાડ્યા. વાત બધી સાચી. ગ્રામ પંચાયત તમે વીસી નિમે છે ગામે ગામે, બરાબર? તમારા અહીંયા ગામમાં ગ્રામ વીસી ને 2,000 રૂપિયા પગાર છે, આપે છે ને? 2,000 રૂપિયા પગાર આપે. ઈ સિવાય તમને ફોર્મ ભરવાના કમિશન પેટે એક ફોર્મ ના 12 રૂપિયા આપે. પણ ઈ નથી આપતા તમને કયો? મારી વાત નથી આપતા તો તમે અમને કયો, અમે એના માટે લડવા તૈયાર છીએ. કોઈ સાંભળવા તૈયાર નથી. અમે અત્યારે કામ કરી છીએ, રાત ને દિવસ એક કરીને બેહી છીએ. રજૂઆત અમે કરશું રાત ને દિવસ. આ ઘટના બાદ ટીડીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી વીસીએ સામે કરવામાં આવી છે, જેમાં આ જે વિડીયો વાયરલ થયા બાદ ટીડીઓ દ્વારા વીસીએને તાત્કાલિક અસરથી બરતરફ કર્યા છે ને આ ઘટનાના સંદર્ભમાં હાલ તેની સામે ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે તે પ્રકારની વાત સામે આવી છે. જ્યાં સરકારી કચેરીમાં નિઃશુલ્ક રીતે કામગીરી થતી હોય છે, સરકાર આવા કર્મચારીઓને પગાર ચૂકવતી હોય છે, પણ જે રીતે ખેડૂતો પાસેથી 100 રૂપિયાના ઉઘરાણાની વાત જે સામે આવી તેને લઈને આ કડક કાર્યવાહી છે તે ગોંડલના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી હોય તેવી વાત હાલ સામે આવી રહી છે. નાના કારણે હવે અન્ય લોકો જે ઉઘરાણા ચલાવી રહ્યા છે તેમનામાં ફફડાટ ફેલાયો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.